પતિ છે ને થોડાક અકળ હતા, બહુ ગુસ્સાવાળા હો. એટલે કોઈ પણ વસ્તુ આડાઅવડી ચલાવી જ ન લે, હો, આડાઅવડી ચલાવી જ ન લે. એવામાં બા છે એ ખરેખર સાફ સફાઈ કરતા હતા. એમાં લેપટોપ ભાઈનું હતું ને એ પડી ગયો, નીચે પડ્યું. ભાઈ ઘરે નહોતા ને એટલે શું થયું ખબર? તરત જ બા બિચારા, બા પણ અને દીકરાથી માને ડરવું પડે ને એના જેવું દુર્ભાગ્ય કોઈ નથી હો બાપ. યાદ રાખજો ભાઈઓને કહું છું, હો, માં દીકરાથી ડરે એના જેવું કોઈ દુર્ભાગ્ય નથી હો. અને માં ધ્રુજવા માંડી, એનાથી લેપટોપ પડી ગયું. માં એકદમ ધ્રુજવા લાગી ને એટલે તરત જ એની વહુએ કીધું, ચિંતા કરો માં, બા ચિંતા કરો માં, હું જવાબ દઈ દઈશ. અને ભાઈ આવ્યો. બા તો ધ્રુજતા બીજા રૂમમાં વયા ગયા, એમ કે હમણાં મને કંઈક કહેશે અને ખરેખર હમણાં ઘરની અંદર કંકાસ થશે. આવ્યો તરત જ કીધું, લેપટોપ કોણે પાડ્યું? વહુ બોલ્યા છે, મારાથી ભૂલમાં પડી ગયું, વહુને મારી છે. વહુ બોલ્યા, મારાથી ભૂલમાં પડી ગયું, પછી વહુને મારી છે. આહા, વાસાની અંદર એના નિશાન થઈ ગયા છો. ધ્રુજકે રડે છે પણ બોલી નહીં કાંઈ હો. પછી ઘરમાં ગઈ. આ ભાઈ છે ને બહાર જાતો કંઈક વસ્તુ ભૂલી ગયો. એટલે ભૂલી ગયો, જ્યાં પાછો આવ્યો ને ત્યાં તો દરવાજાની પાછળથી અવાજ સંભળાતો હતો. શું કહેતી હતી ખબર? એની માં કહેતી હતી, દીકરી તે મારા માટેથી માર ખાધો. એની આંખમાંથી, એની માના આંખમાંથી આંસુ પડતા હતા અને કહેતી હતી, બેટા એ હાથ એની અંદર ફેરવતી જાય, ચાંભા પડી ગયા હતા. હાથ ફેરવતી જાય અને કહેતી જાય, બેટા મારાથી લેપટોપ પડી ગયું, માર તે ખાધો. આ સાંભળી ગયો. કોણ? બોલો જણ સાંભળી ગયો વાત. જણ સાંભળી ગયો અને એને એમ થયું, ઓહો, ખરેખર લેપટોપ મારી માંથી પડ્યું, માર તો મારી પત્નીએ ખાધો છે. હે, દોડતો આવ્યો, માની માફી માંગ્યો અને પછી પત્નીની માફી માંગી. ખરેખર હું કેવો જીવ છું, અભાગ્યો જીવ છું કે ઘરની અંદર આવી બધી મારી બીક લાગે. જીવન પરિવર્તન કરી નાખ્યું, જીવન બદલાવી નાખ્યું. એવું શું કામનું જીવન? એવું જીવવાથી શું મતલબ છે? કથા સાંભળ્યા પછી ખરેખર તમારા જીવનને બદલાવી નાખજો.